નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે અને મુદ્દાની વાત સાથે હું છું દિવ્યા। આજે મુદ્દાની વાતમાં વાત કરવી છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રવાસની, કારણ કે વડાપ્રધાન જ્યારે આવે છે ત્યારે એવા નિવેદનો પણ આપે છે, અનેક ભીત સોગાતો પણ આવે છે કે જેનું સીધું કનેક્શન આવનાર ચૂંટણીઓ સાથે થતી હોય છે। એ ચૂંટણી વિધાનસભાની હોય કે પછી કોઈ પણ હોય, લોકસભાની હોય, અને થોડા સમયમાં લોકસભાની ચૂંટણીઓ પણ આવી રહી છે અને આ વખતે વડાપ્રધાનનો જે આ પ્રવાસ છે તેને પણ તેની સાથે જોડવામાં આવી રહ્યો છે। સૌથી પહેલા આજની આ ચર્ચામાં કયા કયા મુદ્દાને આવરી લેવાના છે તેના ઉપર નજર કરી લઈએ અને ત્યારબાદ વિસ્તૃતથી તેના ઉપર ચર્ચા પણ કરીશું। સૌથી પહેલા મુદ્દાની વાતમાં આજે વાત કરીશું મિશન 2024નું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। આમ તો દેશભરમાં તેને લઈને ગતિવિધિઓ તેજ થઈ જ રહી છે, પરંતુ ગુજરાતમાં પણ તેનું કાઉન્ટડાઉન શરૂ થઈ ચૂક્યું છે। સૌરાષ્ટ્રમાં અનેક વિકાસની ભેટ આપી અને તેમાં મહત્વપૂર્ણ રહ્યું હિરાસર એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ, કે જે સૌરાષ્ટ્ર માટે ઘણા બધા નવા આયામો સર કરશે। અને ત્યારબાદ સેમિકન્ડક્ટર, કે જે ન માત્ર ગુજરાત પરંતુ ભારતને જ એક નવી દિશા આપે તેવી શક્તિ ધરાવે છે। આ બંને એવા મહત્વપૂર્ણ વિષયો રહ્યા કે જેને લઈને આવનાર સમયમાં લોકસભામાં પણ તેની ચર્ચા થવાની છે। ત્યારબાદ બીજા નંબરના મુદ્દા પર નજર કરીએ, જેને લઈને ચર્ચા કરીશું 8 વાગે। સેમિકન્ડક્ટરની મેગા ચેઇન શું બદલશે કિસ્મત? કારણ કે અત્યાર સુધી એશિયાની પણ અને વાત કરીએ અને ખાસ કરીને ભારતના પાડોશી દેશ જેવા તાઇવાન છે, ચીન છે, આ બધા એવા દેશો છે કે જે સૌથી વધારે સેમિકન્ડક્ટર ચિપ તૈયાર કરે છે, પ્રોડ્યુસ કરે છે અને તે આખા વિશ્વમાં આપે છે। પરંતુ હવે અહીં પણ ભારત બાજી મારવા જઈ રહ્યું છે, કારણ કે આજે સેમિકોન ઇન્ડિયા 2023નું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતું અને ઘણી બધી એવી જાહેરાતો કરી હતી કે જેને કારણે સેમિકન્ડક્ટર ચિપ જે બનાવશે, કંપનીઓ બનાવશે, એમને પણ સરકાર મદદ કરવાની છે। શું જાહેરાતો હતી તેના ઉપર પણ નજર કરીશું। એ પહેલા ત્રીજા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ। સેમિકન્ડક્ટર બની શકે છે ટર્નિંગ પોઈન્ટ, અને એ ટર્નિંગ પોઈન્ટ એટલે કે આવનાર સમયમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે કહ્યું હતું કે ભારતને જે અત્યારે સમગ્ર વિશ્વમાં 5મી લાર્જેસ્ટ ઇકોનોમી છે તેને 3rd લાર્જેસ્ટ ઇકોનોમી બનાવી છે અને તે જ તરફનો એક ટર્નિંગ પોઈન્ટ ગણી શકાશે। ન માત્ર સેમિકન્ડક્ટર પરંતુ ભારતમાં આવતા જેટલા પણ ઉદ્યોગો છે, સાથે જ ગુજરાતમાં આવતા જેટલા પણ ઉદ્યોગો છે તેને પણ તેની સાથે કનેક્ટ કરવામાં આવી રહ્યા છે અને એટલા જ માટે તેને લઈને પણ ચર્ચા કરીશું કે શું એ તરફનું જ આ એક પોઈન્ટ છે, ટર્નિંગ પોઈન્ટ છે। ચોથા નંબરના મુદ્દા પર નજર કરી લઈએ, જેમાં આજે આપણે વાત કરવાના છે કે વિકાસના કાંઠે વિપક્ષ પર પણ આ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કાલે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા અને જે નવું નામ આપવામાં આવ્યું છે એ નામને લઈને જ 5મા મુદ્દાની ચર્ચા પણ છે, તો એના ઉપર પણ નજર કરી લઈએ। અને આજના મુદ્દાની વાતમાં વિપક્ષ દ્વારા જે નવું ગઠબંધન બનાવવામાં આવ્યું છે અને તેને જે નામ ઇન્ડિયા આપવામાં આવ્યું છે તેને લઈને વડાપ્રધાને પ્રહારો કર્યા હતા। હવે ઇન્ડિયા સામે જ એક મોટો પડકાર છે, એટલે કે જે નવું ગઠબંધન છે તેની સામે પડકાર તો છે, પરંતુ એ સાથે સાથે આ ઇન્ડિયા નવું ગઠબંધન ભાજપને કે એનડીએને પણ કેવી રીતે પડકાર આપી શકે છે કે કેમ, તેને લઈને ચર્ચા કરીશું મુદ્દાની વાતમાં। અને જ્યારે આ સમગ્ર મુદ્દાઓને લઈને ચર્ચા કરવી છે તો શરૂઆત કરીશું વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કે જે આજે 2 દિવસના પ્રવાસે આવ્યા હતા। તેઓ અત્યારે દિલ્હી રવાના થઈ ચૂક્યા હતા, દિલ્હી પહોંચી પણ ગયા હશે, પરંતુ તેમણે ગુજરાતને અનેક ભેટ આપી છે અને તેમાં આજની ખાસ વાત કરીએ તો આજે સેમિકોન ઇન્ડિયા 2023ના કાર્યક્રમનું ઉદઘાટન વડાપ્રધાને કર્યું હતું અને અહીં તેમણે સંબોધન કર્યું અને તેમણે કહ્યું હતું કે સેમિકોન ઇન્ડિયામાં વિશ્વની અનેક કંપનીઓ હાજર રહી હતી। સાથે જ સેમિકોન ઇન્ડિયાની મુલાકાત લેવા માટે તેમણે યુવાનોને અપીલ કરી છે। આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અન્ય શું વાતો કરી હતી, શું નિવેદનો આપ્યા હતા અને કઈ રીતે સેમિકોન ઇન્ડિયાનું જે આ કાર્યક્રમ હતો તે ગુજરાત અને ભારત માટે મહત્વપૂર્ણ રહેશે, વિશ્વ માટે પણ મહત્વપૂર્ણ રહેશે, તેને લઈને પણ વાત કરી હતી। શું કહ્યું હતું એ સાંભળીએ। पहले भारत इस सेक्टर में एक उभरता हुआ प्लेयर था। आज ग्लोबल इलेक्ट्रॉनिक्स मैन्युफैक्चरिंग में हमारा शेयर कई गुना बढ़ चुका है। 2014 में भारत का इलेक्ट्रॉनिक्स प्रोडक्शन $30 बिलियन से भी कम था। आज ये बढ़कर $100 बिलियन को भी पार कर गया है। बढ़ता हुआ न्यू मिडिल क्लास इंडियन एस्पिरेशंस का पावर हाउस बना हुआ है।
संभावनाओं से भरे भारत के स्केल के मार्केट के लिए आपको चिप मेकिंग इकोसिस्टम का निर्माण करना है। और मुझे विश्वास है जो भी इसमें तेजी से आगे बढ़ेगा उसे फर्स्ट मूवर्स एडवांटेज मिलना तय है। दुनिया का भरोसा लगातार बढ़ रहा है और ये भरोसा क्यों है? आज भारत पर निवेशकों को भरोसा है क्योंकि यहां स्टेबल, रिस्पॉन्सिबल एंड रिफॉर्म ओरिएंटेड गवर्नमेंट है। इन इंडिया तो उसमें ये बात भी शामिल है कि आइए मेक फॉर इंडिया, मेक फॉर द वर्ल्ड। साथियों, भारत अपनी ग्लोबल रिस्पॉन्सिबिलिटी को भली भांति समझता है, इसलिए साथी देशों के साथ मिलकर हम एक व्यापक रोड मैप पर काम कर रहे हैं। इसलिए हम भारत में एक वाइब्रेंट सेमीकंडक्टर इकोसिस्टम निर्माण के पीछे पूरी ताकत लगा रहे हैं। एक दशक में हमारी सोलर पावर इंस्टॉल कैपेसिटी 20 गुना से ज्यादा हो चुकी है। इस दशक के अंत तक हमने 500 गीगावाट की रिन्यूएबल एनर्जी कैपेसिटी का टारगेट रखा है। सोलर पीवी मॉड्यूल्स, ग्रीन हाइड्रोजन और इलेक्ट्रोलाइजर के उत्पादन के लिए कई बड़े कदम उठाए हैं। સાથે જ ગુજરાત ફર્સ્ટ દ્વારા સેમી કંડક્ટર માટેની જે બનાવવામાં આવી હતી અને તેને બનાવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, આ સમયે અશ્વિની વૈષ્ણવ મંત્રી પણ અહીં ઉપસ્થિત રહ્યા હતા। તેમની સાથે પણ ગુજરાત ફર્સ્ટે વાતચીત કરી હતી। તેમણે શું કહ્યું હતું એ પણ સાંભળીએ। હું જે માઇક દ્વારા બોલું છું અને દર્શકો જે ટીવી દ્વારા સાંભળી રહ્યા છે તે દરેક ઇલેક્ટ્રોનિક્સ ગેજેટની અંદર આવશ્યક ચીજ તે સેમિકન્ડક્ટર છે, જેને સર્કિટ અથવા ચિપ તરીકે પણ ઓળખવામાં આવે છે। અત્યાર સુધી આ સર્કિટ આપણે આયાત કરતા હતા, પરંતુ હવે વિશ્વ ફલક ઉપર જેની માંગ ઉઠી છે તે સેમિકન્ડક્ટરનું મેન્યુફેક્ચરિંગ દેશની અંદર અને એમાં પણ ગુજરાતની અંદર થશે। સેમિકોન ઇન્ડિયાની આજથી શરૂઆત થઈ છે। પ્રધાનમંત્રીએ તેનું ઉદ્ઘાટન કરાવ્યું અને આ જ વિષય પર આપણી સાથે વાત કરવા માટે केंद्रीय मंत्री अश्विनी वैष्णव सर जोड़ाए। सर, स्वागत है आपका गुजरात फर्स्ट में। सर, जिस तरह से हमने देखा कि सेमिकोन इंडिया का आज जो कॉन्फ्रेंस है उसका इनॉग्रेशन पीएम सर ने किया, सेमिकोन इंडिया से मेक इन इंडिया जहां तक हम जाने वाले हैं कि सेमीकंडक्टर के क्षेत्र में देश विश्व फलक पर आगे बढ़े, किस तरह का ये पूरा प्रोजेक्ट है और किस तरीके की आशाएं इन फ्यूचर आप देख रहे हैं? देखिए, सेमीकंडक्टर एक मदर इंडस्ट्री है, एक फाउंडेशनल इंडस्ट्री है। जैसे स्टील इंडस्ट्री होती है, केमिकल इंडस्ट्री होती है, कि स्टील इंडस्ट्री अगर है तो उससे स्टील अगर बनता है तो उससे बहुत सारी चीज़ें बना सकते हैं। केमिकल अगर बनता है तो उससे फिर बहुत सारी चीज़ें बनती है। आज अगर हम देखें, अपने घर का उदाहरण लेते हैं, किचन है, किचन के अंदर फ्रिज है, फ्रिज के अंदर चिप्स लगती हैं, सेमीकंडक्टर लगता है। ड्राइंग रूम में गए, टीवी ऑन किया, टीवी के अंदर सेमीकंडक्टर लगता है। लाइट जलाई, एलईडी की लाइट है, उसमें सेमीकंडक्टर लगता है। पंखा चलाया, उसके कंट्रोलर, उसके कनेक्ट जो बटन है उसके अंदर चिप्स लगती हैं। घर से बाहर निकले, स्कूटी पे बैठे या कार में आए, चिप्स लगती है उसमें। ट्रेन સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગઈકાલે જ્યારે પોતાનું સંબોધન કર્યું હતું ત્યારે વિપક્ષ પર પ્રહારો કર્યા હતા। વિપક્ષનું જે નામ બદલવામાં આવ્યું છે તેને લઈને પ્રહારો કર્યા હતા, તે પણ સાંભળીએ। वो लोग देश की जनता के सपने पूरे होते देखकर आज जरा ज्यादा चिढ़े हुए हैं और इसलिए आप देख रहे हैं आजकल इन भ्रष्टाचारियों और परिवारवादियों ने अपनी जमात का नाम भी बदल दिया है। चेहरे वही पुराने हैं, पाप भी पुराने हैं,
तौर तरीके भी पुराने हैं, लेकिन जमात का नाम बदल गया है। इनके तौर तरीके भी वही है, पुराने हैं, इनके इरादे भी वही है। जब मिडिल क्लास को कुछ सस्ता मिलता है तो ये कहते हैं कि किसान को सही कीमत नहीं मिल रही। અને આ જ મુદ્દાને લઈને ચર્ચા પણ કરીશું. મારી સાથે તમામ મહાનુભાવો ઉપસ્થિત છે. પ્રશાંત ગઢવી આપણી સાથે જોડાયેલા છે, રાજકીય વિશ્લેષક છે તેઓ. આ સાથે કોંગ્રેસના નેતા મુકેશભાઈ પંચાલ આપણી સાથે જોડાઈ ગયા છે. ભાજપથી આપણી સાથે શ્રદ્ધાબેન રાજપૂત જોડાયા છે. સાથે જ આપણી સાથે ટેકનોપ્રિન્યોર જોડાઈ ગયા છે, જેઓ વિરાંગ માંકન નામ છે તેમનું. આ સાથે જ આર્થિક બાબતોના જાણકાર સુરેન્દ્ર શાહ આપણી સાથે જોડાઈ ગયા છે. આપ તમામનું સ્વાગત છે. પરંતુ સૌથી પહેલા વિરાંગજી, હું આપની પાસે એટલા માટે આવવા માંગુ છું કારણ કે આજે સેમી કન્ડક્ટરને લઈને ઘણા બધા વાયદાઓ પણ સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. કંપનીઓને 50% જેટલું રોકાણ આપવાની પણ વાત કરવામાં આવી છે. પરંતુ ઈઝી ભાષામાં સમજવું છે કે સેમિકન્ડક્ટર કેવી રીતે ભારતના વિકાસમાં મદદરૂપ થશે અને સેમિકન્ડક્ટર લોકો સુધી જે હોય છે પરંતુ લોકોને કદાચ ખબર નથી હોતી, તો એમના વિશે પણ જાણવું છે. જો સેમિકન્ડક્ટર એક એવી વસ્તુ છે જે આપણા જીવનમાં વણાયેલી છે, જે ક્યાંક ને ક્યાંક આપણે ડેઇલી બેસિસ પર યુઝ કરીએ છીએ પણ આપણને આઈડિયા નથી. ફોર એન એક્ઝામ્પલ, આપણે આપણો મોબાઈલ ફોન યુઝ કરીએ છીએ, આપણે આપણા ઘરમાં રહેલા રેફ્રિજરેટર કે વોશિંગ મશીન કે એલઈડી હોય છે, બરાબર, ટેલિવિઝન હોય છે, એ બધામાં બી સેમિકન્ડક્ટર ચિપ્સ હોય છે. અને ઓબ્વિયસલી ડે ટુ ડે બેસિસ પર આપણે આપણા લેપટોપ અને કમ્પ્યુટરનો જે યુઝ કરીએ છીએ એમાં બી સેમિકન્ડક્ટર એક બહુ જ મહત્વનો ભાગ ભજવે છે. હવે આપણે એ સમજવું રહ્યું કે આ સેમિકન્ડક્ટર ચિપ જે છે એ બેઝ હોય છે. દરેક મેન્યુફેક્ચરિંગ, ઇલેક્ટ્રોનિક મેન્યુફેક્ચરિંગ જે આપણે કરીએ છીએ એ એનો બેઝ હોય છે. હવે આ સેમિકન્ડક્ટર ચિપ્સ છે એને મેન્યુફેક્ચરિંગ કરવા માટે એક જે ડિપેન્ડન્સી હોય છે એ બહુ મોટી હોય છે R&D ઉપર, બરાબર. તો આપણે ધારો કે અત્યારે આપણે વિચારીએ કે જે મોટી મોટી કંપનીઓ છે, જે 4 થી 5 જ કંપનીઓ છે જે સેમિકન્ડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચર કરે છે, બરાબર, જે લોકોનો માર્કેટ શેર સૌથી વધારે છે એ TSMC, જે તાઇવાનની કંપની છે, જે લગભગ 79% માર્કેટ શેર ધરાવે છે, બરાબર, જે તાઇવાનમાં આવેલી છે. અને એ પછી સેમસંગ અને બે ત્રણ બીજી બી કંપનીઓ છે જે મોસ્ટલી USA, ચાઇના અને તાઇવાનમાં લોકેટેડ છે, બરાબર. તો આ બધી કંપનીઓ આજ સુધી છેલ્લા કેટલાય વર્ષોથી સેમિકન્ડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચર કરે છે અને એ એક્સપોર્ટ કરે છે. ઇન્ડિયાનું 80% સેમિકન્ડક્ટર ચિપ્સ આપણે ઇમ્પોર્ટ કરીએ છીએ, જે લગભગ $100 બિલિયન જેટલું ખાલી ઇમ્પોર્ટ બિલ આપણું સેમિકન્ડક્ટર ઇમ્પોર્ટ કરવામાં આવી રહ્યું છે, બરાબર. અને એનાથી બી વધારે જ્યારે COVID-19 આવ્યું, લોકડાઉન થયું અને આપણને જ્યારે રિયલાઇઝ થયું કે આપણી ડિપેન્ડન્સી ચાઇના જેવા કન્ટ્રી ઉપર બહુ વધારે છે અને કઈ રીતે આપણી સપ્લાય ચેઇન આ બધા ઇલેક્ટ્રોનિક્સમાં, ઓટોમોબાઈલ્સમાં કે IT ઇક્વિપમેન્ટ્સમાં કઈ રીતે ડિસરપ્ટ થઈ શકે છે બીકોઝ ઓફ ધી શોર્ટેજ ઓફ ચિપ્સ. તો એ પર્સપેક્ટિવથી પછી એક બહુ જ આને વેગ મળ્યો આ મિશનને. સો એ બહુ એક સારી વાત છે કે અત્યારે આપણે એક આખી ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની વાત કરીએ છીએ, નોટ જસ્ટ ફ્રોમ ધ ડિઝાઇન પર્સપેક્ટિવ. ચિપ ડિઝાઇન એક વન આસ્પેક્ટ છે અને ફેબ મેન્યુફેક્ચરિંગ એ અનધર આસ્પેક્ટ છે. તો એ એક ડાયરેક્શન. આપને વચ્ચે એટલા માટે અટકાવવા માંગુ છું કારણ કે આજે ઉદ્ઘાટન થયું છે. હવે આ જે ચિપ બનાવવાની વસ્તુઓ છે એ ભારતમાં અથવા તો ગુજરાતમાં ક્યારથી અને કેટલા સમયમાં શરૂ થઈ શકે છે અને તે ઇકોનોમીને કઈ રીતે બૂસ્ટ કરી શકે છે? સેમિકન્ડક્ટર ચિપ ડિઝાઇનની પહેલા તો આપણે વેલ્યુ સિસ્ટમ સમજવી પડશે. સો સેમિકન્ડક્ટર ચિપનું સ્ટાર્ટિંગ પોઈન્ટ હોય છે R&D, પછી હોય છે એનું ડિઝાઇન, પછી હોય છે OSAT અને ATMP કંપનીઝ હોય છે જે ફેબ મેન્યુફેક્ચરિંગ કરે છે, બરાબર. તો આપણે ભારતમાં જ્યારે ચિપની એન્ડ ટુ એન્ડ ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ કરવાની જ્યારે આપણે વાત કરતા હોઈએ ને ત્યારે આપણે આ બધા આસ્પેક્ટ્સને કવર કરવા પડે, આપણે બધા આસ્પેક્ટ્સમાં આપણે આગળ થવું પડે. એના માટે આપણે લેબર ઇકોસિસ્ટમ બનાવવી પડે કે જે લોકો સ્કિલ્ડ વર્કર છે અને અનસ્કિલ્ડ વર્કર છે જે આખી ઇકોસિસ્ટમમાં આ વસ્તુ કરી શકે, નોટ જસ્ટ ફ્રોમ ધ મેન્યુફેક્ચરિંગ પર્સપેક્ટિવ, ડિઝાઇન પર્સપેક્ટિવ, બટ ધ એન્ટાયર ઇકોસિસ્ટમ, બરાબર. તો એ આખી ઇકોસિસ્ટમ એસ્ટાબ્લિશ કરવા માટે એ બહુ ડિફિકલ્ટ કામ છે, બરાબર. તો જસ્ટ હું તમને એક્ઝામ્પલ આપું કે TSMC જે સૌથી વધારે માર્કેટ શેર ધરાવે છે, જે સેમિકન્ડક્ટર ચિપ્સ તાઇવાનમાં બનાવી અને આખા દુનિયાને આપે છે, બરાબર. એ લોકોએ લગભગ 15 થી 20 વર્ષ R&Dમાં આપેલા છે, બરાબર. અને લગભગ બિલિયન્સ એન્ડ બિલિયન્સ ઓફ ડોલર્સનું ઇન્વેસ્ટમેન્ટ કરેલું છે, બરાબર. અને પ્લસ આ મેન્યુફેક્ચરિંગ સેટઅપ કરવા માટેની જે રિક્વાયરમેન્ટ છે ઇન ટર્મ્સ ઓફ ધી ક્વોલિટી ઓફ વોટર, ધ અમાઉન્ટ ઓફ વોટર, એન્વાયરમેન્ટલ
કન્ડિશન્સ અને સ્કિલ્ડ લેબર એ ઇકોસિસ્ટમ આખી ડેવલપ કરવી પડે તો જ આ ટાઈપની કંપનીઓ આવી અને અહીંયા ઇન્વેસ્ટમેન્ટ કરશે, બરાબર. તો એના માટેનો જે સમય લાગે એ સમય લાગવાનો જ છે આપણને, પણ એટલીસ્ટ એ સારી વાત છે કે આપણે એ ડાયરેક્શનમાં આગળ વધી ગયા છીએ, આપણને કમિટમેન્ટ્સ મળી રહ્યા છે. ધારો કે આપણે ફોક્સકોન અને વેદાંતાની વાત કરીએ, એ ઠીક છે, આપણે જોઈન્ટ વેન્ચરની અત્યારે વાત નથી કરતા કે એ બ્રેક થઈ ગયું કે શું થયું, પણ ઇવેન્ચ્યુઅલી ડાયરેક્શન એ હતી કે ચિપ મેન્યુફેક્ચરિંગ અહીંયા સ્ટાર્ટ કરી શકાય આપણાથી, બરાબર. તો આઈ થિંક વી આર રાઇટલી પ્લેસ્ડ અત્યારે કે આ ડાયરેક્શનમાં આપણે આગળ જઈએ, પણ ઇટ વિલ ટેક ટાઈમ. એ બહુ જલ્દી આપણને આના રિઝલ્ટ નહીં મળે. ઇકોસિસ્ટમ આખી ઊભી કરવી પડશે, પછી જ આપણે આ ડાયરેક્શનમાં એક ઇન્ડિપેન્ડન્ટ ઇકોસિસ્ટમ બનાવી શકીશું. ઓકે સુરેન્દ્રભાઈ, જે રીતે ન માત્ર આજના વડાપ્રધાનના કાર્યક્રમોની વાત કરવી છે, કાલના પણ, કારણ કે ગઈકાલે પણ ખાસ કરીને સૌરાષ્ટ્રમાં જે હીરાસર એરપોર્ટ, ઇન્ટરનેશનલ એરપોર્ટ નું લોકાર્પણ વડાપ્રધાન દ્વારા કરવામાં આવ્યું છે, તેના કારણે સૌરાષ્ટ્રમાં પણ ઇકોનોમિકલી ઘણો બધો ફાયદો થઈ શકે છે. અને આજના જે કાર્યક્રમો રહ્યા, સેમિકન્ડક્ટર ચિપ જેવી બાબતોના તમામ કાર્યક્રમ, તો શું આ તમામ વસ્તુઓ જે સતત વડાપ્રધાનનું સ્વપ્ન છે 5 ટ્રિલિયન ઇકોનોમી કરવાનું અને દેશ કે જે 5મા સ્થાને છે વિશ્વમાં તેને 3જા સ્થાને એટલે કે થર્ડ લાર્જેસ્ટ ઇકોનોમી બનાવવાનું, તેના તરફનું એક પગલું ગણી શકાય? પહેલા આપણે જોયું કે 2013-14માં આપણી ઇકોનોમી વર્લ્ડના 10મા નંબર પર હતી. આ ગવર્મેન્ટનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જે કહે છે એ બધા જ કામ લગભગ થાય છે. જેમ કે આજે અમદાવાદ દિલ્હીથી મુંબઈનો એક્સપ્રેસ હાઈવે એ રેકોર્ડ ટાઈમમાં બની રહ્યો છે. એવી રીતે ઘણી બધી વસ્તુઓ છે કે જે આપણે એનું લિસ્ટ આપવાની જરૂર નથી, લગભગ બધાને જ ખબર છે કે ગવર્મેન્ટ આ બધી વસ્તુઓને ઇમ્પ્લિમેન્ટ કરવા પર વધારે ધ્યાન આપે છે. નરેન્દ્ર મોદીજી જે છે એમનું મેઇન એક વાક્ય છે કે અમે જેનું ખાતમુહૂર્ત કરીશું એનું ઉદઘાટન પણ અમે કરીશું. આજે તમે જુઓ કે સંસદ ભવન જેવી વસ્તુ, આજે આટલું મોટું બિલ્ડિંગ પણ એમણે 3 વર્ષ 4 વર્ષમાં એમણે ઊભું કરી દીધું. ઘણી બધી વસ્તુઓ છે. હવે તમે જે વાત કરો છો કે રાજકોટમાં જે ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવ્યું, આજે આપણે જોઈએ છે કે આખા ગુજરાતમાં અમદાવાદમાં જ એકમાત્ર ઇન્ટરનેશનલ એરપોર્ટ હતું અને એના માટે કોઈએ પણ વિદેશ પ્રવાસે જવું હોય તો સ્પેસિફિકલી અમદાવાદ આવવું પડે. અને રાત્રે તમે જ્યારે અમદાવાદ એરપોર્ટ પર જઈએ છીએ તો રેલવેના સ્ટેશનના પ્લેટફોર્મ કરતાં પણ વધારે ભીડ ઘણીવાર જોવા મળે છે. તો આ એક બહુ જ સારા દિશામાં પગલું લેવામાં આવ્યું છે. અમદાવાદ રાજકોટમાં એક એરપોર્ટ બનાવ્યું છે, ઇન્ટરનેશનલ એરપોર્ટ થઈ રહ્યું છે. ધોલેરામાં પણ ઇન્ટરનેશનલ એરપોર્ટ બનાવવા માટેની, પર્ટિક્યુલરલી કાર્ગો એરપોર્ટ માટેની તૈયારી થઈ રહી છે. આ ગવર્મેન્ટનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે એ મેક્સિમમ પૈસા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચી રહી છે, જે પાછલી ગવર્મેન્ટોએ નથી કર્યું એવું નથી, પણ આ ગવર્મેન્ટે સ્પેસિફિકલી જ્યાં જ્યાં નેગેટિવ પોઈન્ટ હતા ત્યાં એ લોકોએ એને શોધીને એ વસ્તુઓ પર વધારે પડતું કામ કર્યું છે. માત્ર ને માત્ર આજે જેમ કે વંદે ભારત જેવી ટ્રેનમાં આજે અહીંથી સુરત તમે 2 કલાકમાં તમે ટ્રેનમાં પહોંચી શકો છો, એ વસ્તુ આજે વી નેવર ઇમેજિન. આજથી 5 વર્ષ 10 વર્ષ પહેલા વી હેડ નેવર ઇમેજિન કે 2 કલાકમાં આપણે બાય ટ્રેન બાય પ્લેન જવું હોય તો 2 કલાક થઈ જાય છે. ઘરેથી નીકળીએ છીએ, એરપોર્ટ જઈએ છીએ, ત્યાં પાછા વેઇટ કરીએ છીએ, ત્યાં સુરત ઉતરીએ છીએ, સુરતથી ઉતરીને પાછા ક્યાંક જઈએ છીએ, એમ ગણવા જાવ તો 4 કલાક થઈ જાય છે. અહીંયા સ્ટેશન ટુ સ્ટેશન તમે જાઓ તો મેક્સિમમ 3 કલાકમાં તમે ડેસ્ટિનેશન પર પહોંચી જાઓ છો. હવે આપણે વાત કરીએ સેમિકન્ડક્ટર માટેની, તો સેમિકન્ડક્ટરમાં મારા જે ટેકનોપ્રેનિયર મિત્ર છે એમણે ઘણી બધી ડિટેલમાં વાત કરી. બેઝિકલી અત્યારે આપણે કાયમ લગભગ ડેઈલી વાંચીએ છીએ ન્યૂઝપેપરમાં કે ચાઇના ઓલવેઝ તાઇવાનને દબાવવા માટે ટ્રાય કરે છે. અને તાઇવાન એ એકમાત્ર ચાઇનાનો ઇન્ટરેસ્ટ એકમાત્ર એક જ વસ્તુ માટેનો છે કે તાઇવાન જે છે એ 92% ઓફ ચિપ્સ તાઇવાન બનાવે છે. એમાં એડવાન્સ જે ચિપ્સ છે એ 90% બનાવે છે અને નોર્મલ ચિપ્સ છે 60% બનાવે છે. બાકીની ચિપ્સ જે છે 8% સાઉથ કોરિયામાં બને છે. એટલે પ્રેક્ટિકલી સ્પીકિંગ ચિપ્સનું પ્રોડક્શન ઇઝ લિમિટેડ ટુ બેઝિકલી તાઇવાન એન્ડ સાઉથ કોરિયા. સેકન્ડ થિંગ, જ્યારે આમાંના એટલીસ્ટ મુકેશભાઈ તો મારી ઉંમરના છે એટલે એમને ખ્યાલ હશે કે જ્યારે 1980 થી 85, 90માં જ્યારે આ ચિપ્સનું સંશોધન થયું હતું, આઈ હેડ સીન અ ફ્લોપી, લગભગ 1 ફૂટ બાય 1 ફૂટની સાઇઝની ફ્લોપી જે 350 કેબીની આવતી હતી. મુકેશભાઈ ખ્યાલ હશે તમને. તો તે વખતે જ્યારે એ લોકો વાત કરતા હતા કે ચિપ્સ નખના ટેરવા કરતા પણ નાની હશે, ત્યારે અમે વિચારતા હતા કે હાઉ ઇટ ઇઝ પોસિબલ. ચિપ્સે આપણી આખી જિંદગી ચેન્જ કરી નાખી છે. આજે હું વાયરલેસ કન્ડિશનમાં હું આજે બધા દર્શક મિત્રો અને અહીંયા બધા વાત કરી શકીએ છીએ
એમાં પણ સેમિકન્ડક્ટર યુઝ થયેલું જી. છે. આજે એવરીવેર જે સેન્સર્સ લાગેલા હોય છે, ઓટોમેટિક દરવાજા ખુલી જાય છે, ઓટોમેટિક ગાડીની સ્પીડ પકડાય છે, બ્રેક વાગે છે. હા, અને એટલા જ માટે કદાચ આ ખૂબ ઇમ્પોર્ટન્ટ હશે કે તાઇવાન બાદ બીજા કોઈ કન્ટ્રીઝમાં એટલું વધારે નથી, તો ભારત એ એક ઓપ્શન વિશ્વભર માટે બની શકે. ટૂંકમાં તમને કહું હા. કે જેમ આપણા માટે જીવવા માટે શ્વાસ જરૂરી છે, હા, એમ એમ- ઇલેક્ટ્રોનિક ઇન્ડસ્ટ્રી Yes. માટે ચિપ્સ જરૂરી છે. એ એમના માટે શ્વાસ છે. હા, Okay. એ ઇલેક્ટ્રોનિક Yes. ઇન્ડસ્ટ્રીનો શ્વાસ છે. હા. હવે એનું પ્રશાંત, ડેવલપમેન્ટ આવું આપની પાસે. હા, હા. પ્રશાંતભાઈ, જે રીતે આ 2 દિવસના વડાપ્રધાનના કાર્યક્રમો, અને સ્વાભાવિક છે કે વડાપ્રધાનનો કોઈ પણ કાર્યક્રમ હોય એ જ્યારે પણ આવે તો એક ભેટ સોગાતો આપવાના હોય અને તેની સીધી કનેક્શન આવનાર ઇલેક્શન્સને લઈને હોય. આ વખતના વડાપ્રધાનને આ પ્રવાસને કઈ રીતે જુઓ છો, ખાસ કરીને ઇલેક્શનને લગતા? એટલે મુદ્દો દિવ્યા, હું તારા મોઢે સાથે સાંભળતો કે 5 મુદ્દામાં પહેલા મુદ્દામાં કંઈક આપ એવું બોલ્યા કે આ 2024 ની તૈયારી, એટલે 2019માં જે દિવસે શપથવિધિ લીધી ને હા. એના બીજા જ દિવસ પછી, બીજા જ દિવસથી એમણે 2024 ની તૈયારી ચાલુ કરી દીધી છે. અને નોર્મલી પ્રવાસ બધે કરવો એટલે નેશનલ ઇન્ટરનેશનલ એ તો એમની ખૂબી પણ છે. હવે મૂળ આ 2 દિવસનો જે મુખ્ય પ્રવાસ, ખાસ કરીને રાજકોટનું એરપોર્ટ ઘણા સમયથી લોંગ પેન્ડિંગ એક કમિટમેન્ટ જેવું પણ હતું. અને આપણે વાત કરી કે ચોટીલામાંય બનવાનું છે, ધોલેરામાંય બનવાનું છે, રાજકોટમાં ઇન્ટરનેશનલ એરપોર્ટ કદાચ 2014માં એક ઈચ્છા હશે કે ભાઈ અમે સરકાર માં આવીશું તો આટલા ટિયર 2 સિટીઝમાં એરપોર્ટ બનાવીશું. એમાંનું એક એરપોર્ટ કમિટેડ હતું, એને થયું. અને રાજકોટ વાસીઓને આટલો તો પ્રેમ આપવો જ પડે, કારણ કે રાજકોટથી એમની કારકિર્દી, રાજકીય Yes. કારકિર્દી, રાજકોટ 2 પહેલી વાર સીટ ઉપરથી લડ્યા વજુભાઈ વાળાની જગ્યાએ. એટલે એ સિવાય બી રાજકોટ પ્રેમ હંમેશા એ વાત એમણે આ વખતે સંબોધનમાં પણ એમના કરી. સંબોધનમાં પણ યાદ કરાઈ કે રાજકોટ સાથેનો મારો નાતો વજુભાઈ વાળા વખતથી આ રીતનો છે. એટલે રાજકોટે હંમેશા ભાજપને પ્રેમ પણ પુષ્કળ આપ્યો છે. આખા એટલે સૌરાષ્ટ્રમાં રાજકોટની બધી સીટો ભાજપને કાયમ મળતી આવી છે. હા. સો એક મેઇન એ છે કે યસ, ઇન્ડિયા થયા પછી આજે એક નવું ગઠબંધન રચાયું એ પછી કે એની પહેલાથી આમ જોવા તો 2024 માટે તમે જુઓ તો એમની તૈયારીઓ 2019 ની એટલા માટે હું ડેટ સાથે યાદ કરું કે 19 નું જેવું ઇલેક્શન પત્યું, શપથવિધિ લીધી, એટલે એના 2 મહિના એટલે કે 5મી ઓગસ્ટે 370 ની કલમ હતી. એના પછી તરત જ નવેમ્બર મહિનામાં રામ મંદિર, 9મી નવેમ્બર, મને ડેટ પણ યાદ છે કે રામ મંદિરનો ચુકાદો આવ્યો. એના પછી માર્ચ મહિનામાં કોરોના આવી ગયું, એટલે 6-8 મહિના, 1 વર્ષ તો બધું સ્થગિત થઈ ગયું. ત્યાર પછી કિસાન કાયદા લાયા, એને લઈને ઘણા હોબાળા મચ્યા. એ પછી છે કે નાના મોટા પેલા આવતા રહ્યા, જર્ક્સ આવતા રહ્યા. પણ ઓવરઓલ મિશન 24 ને ધ્યાનમાં રાખી અને આપણે હંમેશા કહીએ છીએ કે ભાજપ ઓલવેઝ ઇલેક્શન મોડમાં 24/7 હોય છે, એને ધ્યાનમાં રાખીને. પણ હા, એની સાથે સાથે જેમ મિત્રએ વાત કરી, શાહ સાહેબે, કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ એ આપણે સ્વીકારવું પડે અને એના માટે સાંભળવો હોય. ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ ભારતમાં શું થઈ રહ્યો છે, હું એવું માનું છું, મુકેશભાઈ પણ ક્યાંક મને સ્વીકારશે કે જેમ એક સમયે વાજપેયી એક એવું સર્વ સ્વીકૃત વિરોધ પક્ષનો ચહેરો હતા કે તમામ પક્ષ એને ખૂબ પ્રેમ કરે, એમ આજની તારીખમાં કદાચ મોદી સાહેબ પણ નહીં હોય એટલા સર્વ સ્વીકૃત નેતા જો કોઈ છે તો નીતિન ગડકરી. નીતિન ગડકરીને સાહેબ સાંભળવા જોઈએ. સંસદમાં જે રીતે બધાની જોડે વિનમ્રતાપૂર્વક વાત કરે અને એ જે એમની સ્પીચ પહેલા દિવસથી કન્સિસ્ટન્ટ રહી છે કે દિલ્હી સે હરિદ્વાર 2 ઘંटे में, દિલ્હી સે મુંબઈ 6 घंटे में, દિલ્હી સે યહાં इतने घंटे में, દિલ્હી, એટલે એનો મતલબ કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરના કામ થઈ રહ્યા છે. એ જે છે એ સ્વીકારવું પડે. એની સાથે સાથે આ સરકાર જે કોઈ પોઈન્ટ ટચ નથી કરી આટલા દિવસોમાં કે ભાઈ મોંઘવારીનું શું, બેરોજગારીનું શું, પેટ્રોલના ભાવનું શું, ગેસના બાટલાનું શું. એટલે કદાચ મેં પહેલી આવી દેશમાં 10 વર્ષમાં આવી સરકાર જોઈ કે સરકારમાં આયા પછી એ 10 વર્ષમાં નથી એ 1 રૂપિયો પેટ્રોલમાં ઓછો કરી શક્યા, નથી એ 1 રૂપિયો દૂધમાં ઓછો કરી શક્યા, નથી એ 1 પણ રૂપિયો ડોલરની સામે ઘટાડી શક્યા. આ બધા બી ચેલેન્જીસ છે જ. એટલે બંનેને બેલેન્સ કરો, ખાલી એક હૈચો નથી ચાલતું. અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર યુઝ કરવાવાળો વર્ગ છે, બહોળો છે, હું માનું છું. જેમ સેમિકન્ડક્ટરની વાત કરી, હવે એ વર્ગ બધો જ આમ સામેલ થઈ જતો છે. પણ આ બહુ જ લાંબા ગાળાનું છે. ટૂંકા ગાળાનું શું? એટલે અમને એક મને નાનકડી છે ને શેરો શાયરી યાદ આવે કે એક નવાબ એમ સવારમાં ઉઠીને કીધું કે મેને કહા સબ્જી લાઉં, उसने कहा पाउडर का डिब्बा खाली है. એટલે ભાઈ પેલા બ્રશ કરીશ તો હું કંઈક ખાઈ શકીશ, એટલે બ્રશ કરવાના પૈસા નથી, તમે ખાવાની ક્યાં વાત કરો છો? એટલે બધું સાંકળી લેવું પડશે. એમાં હજી પણ ક્યાંક બહુ મોટો ગેપ છે. ઓકે, હવે કોંગ્રેસ અને ભાજપનું પણ નિવેદન લેવું છે, એમની સાથે પણ ચર્ચા કરવી છે, પરંતુ હાલ રોકાઈશું બ્રેક માટે, કારણ કે બંને પક્ષ છે એમનો શું મત છે તે જાણવું ખૂબ જરૂરી છે. રોકાઈશું એક બ્રેક માટે.
વિરામ બાદ આપનું સ્વાગત છે. ચર્ચાને પણ આપણે આગળ વધારીશું અને આપણી સાથે ભાજપ અને કોંગ્રેસના પ્રવક્તાઓ પણ છે. મુકેશભાઈ, અત્યારે આપણે ઘણી બધી ચર્ચાઓ કરી, સેમિકન્ડક્ટરની પણ વાત કરી, ઇકોનોમી પણની વાત કરી, રાજકીય વિશ્લેષક પાસે એ પણ જાણ્યું કે આ તૈયારીઓ છે 24ની, પરંતુ વડાપ્રધાન આ પ્રવાસના અને ખાસ કરીને વિપક્ષ પર કરેલા જે પ્રહારો છે એમના માટે આપનું શું માનવું છે? જો સૌથી પહેલા તો વિપક્ષ ઉપર જે પ્રહાર કર્યાની વાત કરીએ 2 મિનિટ રહીને, પણ પહેલા મારી વાત એવી છે કે કોઈ પણ આ દેશના પ્રધાનમંત્રી હોય ને એને વિકાસ કરવા માટે જે સીટ મળી છે એ કોઈ પણ હોય, પહેલાના પ્રધાનમંત્રીઓ બી ઉલ્લેખનીય વિકાસ કરેલા છે, જે કોઈને યાદ હોય ના હોય જુદી વાત છે. પણ સરગત રાજીવજીએ જે ક્રાંતિ લાવ્યા હતા, કદાચ લોકો એવું કહેતા હતા કે સાયકલ ચલાવનારને હેલિકોપ્ટર મળ્યું છે, અને પછી એમણે જે કરી બતાવ્યું એ કદાચ ભૂતોને ભવિષ્યથી કોઈ કરી શકે, અને એમણે બલિદાન પણ આપ્યું. એટલે એવું નથી, દરેક પ્રધાનમંત્રીએ આ દેશની અંદર એક ખુરશી ઉપર બેસીને વિકાસ કરવો એની ફરજનો ભાગ છે ને, એટલા માટે જ મતદારોએ ત્યાં બેસાડ્યા છે. બીજી વાત કે રાજકોટ જિલ્લાને જે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ મળ્યું એ બદલ ખરેખર પ્રશંસનીય બાબત હું સ્વીકારું છું, કારણ કે હું પોતે સૌરાષ્ટ્રી છું, એટલે ખૂબ સારી બાબત છે. બીજી વાત એવી છે કે તમે વિપક્ષની વાત કરી, પણ પહેલા જે સેમિકન્ડક્ટર ઇન્ડસ્ટ્રીની વાત કરી જેના માટે રેડ કાર્પેટ પાથરી છે, એને પણ હું સારું પગલું કહું છું કે ખૂબ સારી બાબત છે. એમાં જે વસ્તુ સારી હોય એમાં વિરોધ પક્ષ કે કોઈ પણ પ્રવક્તા ક્યારેય નકારે નહીં. પણ સાથે સાથે એવી પણ વાત છે કે જે આ સેમિકન્ડક્ટર કંપનીમાં જે ફોક્સકોન અને વેદાંતા કંપનીનો જે કરાર હતો, જે વિધાનસભાની ચૂંટણી પહેલા 1.59 કરોડ લોકોને રોજગારી આપવાની વાત હતી, બરાબર? એ કરાર MOU ઇલેક્શન પત્યોને તરત જ ફોક થઈ ગયો. મને એમ થાય છે કે સ્ટેજ ઉપરથી જાહેરાતો કરવી અને બોલવું ખૂબ સારી બાબત છે. હમણાં કોઈ પ્રવક્તાએ કહ્યું હતું કે ભાવનગર જિલ્લાની અંદર જે માન્ય પ્રધાનમંત્રી શ્રીએ જે જાહેરાતો કરી હતી એના આંકડા જે જાહેર કર્યા હતા એ આંકડાઓ ફરીથી જાહેર કરે કે ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું, તો તરત જ અત્યારે જે તમે સ્ટેજ પરથી વાત કરો છો એનો અંદાજ નીકળી જાય. કોઈકે એવું કહ્યું હમણાં કે આ સરકાર એવી છે ને કે જે કહે છે એ કરે છે. સાહેબ, આ સરકારે યુપીએ સરકાર હતી ત્યારે અમદાવાદનું નામ કર્ણાવતી કરવાની વાત કરી હતી, બહુ મોટા જબરજસ્ત આંદોલનથી માંડીને બધું કર્યું. આજે તો મોસાળમાં માં પીરસનારી, તમને કોણ ના પાડે છે ભાઈ? કાલે જ જાહેરાત રાજકોટ સ્ટેજ ઉપર કરવી હતી ને કે અમદાવાદનું નામ કર્ણાવતી કરવામાં આવે, નહીં થાય. આ જાહેરાત પણ નથી થતી ને. અને કેટલાય એવા પ્રોજેક્ટ છે, હું તમને કહું કે ટાટા નેનો, પ્યુજો મોટર્સ, ધોલેરા સર, ગિફ્ટ સિટી, અમદાવાદ રાજકોટ હાઈવે, અમદાવાદ રાજકોટની એમ્સ, અમદાવાદ રાજકોટ હાઈસ્પીડ ટ્રેન જેવા ગણાય નહીં એવા પ્રોજેક્ટો અત્યારે હાલ નિષ્ફળ અને મુદત વટાવી ચૂકેલા છે. જે વાત પણ આપણે સ્વીકારવી જોઈએ, દરેકને કહું છું. મુકેશભાઈ, આપે આ સવાલ કર્યો છે એટલે આપણે શ્રદ્ધાબેન પાસે અત્યારે જ એમનો જવાબ પણ લઈ લઈએ, પછી આપણી પાસે. ઓકે. એટલે હું કહું છું કે આ ભાજપ સરકારની વહીવટી નબળાઈ અને નિષ્ફળતાની ચાડી ખાય છે, આવું કેવું. દિવ્યાબેન, માનનીય પ્રધાનમંત્રીશ્રીનો જે આ 2 દિવસનો પ્રવાસ છે એને 2 ભાગમાં તો વહેંચવો જોઈએ. સૌપ્રથમ જે સૌરાષ્ટ્રનો પ્રવાસ છે અને જેની અંદર રાજકોટની અંદર હીરાસર એરપોર્ટની વાત કરવામાં આવી છે, તો હું થોડું પાસ્ટમાં ભૂતકાળમાં જવા માંગુ છું. એક સમય જ્યારે તત્કાલીન મુખ્યમંત્રી હતા ત્યારે સૌરાષ્ટ્રની અંદર જે સર્વે થયો હતો એની અંદર એવું હતું કે જો પાણીની સમસ્યા પર કામ નહીં કરવામાં આવે તો મોસ્ટલી ત્યાં દુકાળવી પડશે અને માઇગ્રેશન બી થશે. આ એક વિઝનરી મુખ્યમંત્રી હતા કે એ વખતે એમણે એ ન થાય એના માટે સૌની યોજનાથી લઈને ત્યાં પાણી પહોંચે, અને સૌરાષ્ટ્રને આજે પ્રધાનમંત્રી બન્યા પછી જે 2 મેઇન સ્ટ્રીમ્સ છે, એમ્સની વાત કરવામાં આવે છે કે આટલું મોટું જે આ એમ્સ આવશે ત્યારે જેટલા બી સૌરાષ્ટ્ર કાઠિયાવાડના લોકો જે પોતાના ઇલાજ ક્યાંક જે બેઝિક ઇલાજ છે જે PSC CSC પર થઈ જાય છે, પણ જે મોટી બીમારીના ઇલાજ કરવા માટે અહીં સુધી આવવું પડતું હતું, ત્યાં એમને એમ્સ રાજકોટની અંદર મળી રહી છે. અને હીરાસર એરપોર્ટની અંદર જ્યારે ઇન્ટરનેશનલ કક્ષાનું જ્યારે ગુજરાતનું ફર્સ્ટ ગ્રીન એરપોર્ટ બનવા જઈ રહ્યું છે
તો એની સાથે જે આ બધું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન થશે એની અંદર માનવ સંસાધન લાગશે, એટલે રોજગારીના જે પ્રશ્નો હોય છે, લોકો કહેતા હોય તે રોજગારી, તો રોજગારી આ રીતે જ ઉત્પન્ન થતી હોય છે. આ બધું પણ જે વગર માનવ એ સંસાધનનું રાજકોટથી નહીં. હીરાસર એરપોર્ટમાં વચ્ચેનો જેટલો પણ રસ્તો છે, કાલે અમે આ મુદ્દાને લઈને ચર્ચા કરી હતી શ્રદ્ધાબેન, અને અમારી સાથે જગદીશભાઈ મહેતા જોડાયા હતા જે રાજકોટથી છે. તેમનું કહેવું હતું કે સારી વાત છે કે એરપોર્ટ મળ્યું છે, પરંતુ હવે તો જે ટેક્સી ના જે તમામ ટેક્સી ચાલકો છે એમને પણ નક્કી કરી રાખ્યું છે કે રાજકોટથી હીરાસર સુધીનું ભાડું 3,000 થી 3,500 સુધીનું રહેશે. હવે એ પણ લોકો માટે સમસ્યા થઈ જશે કે જે ટિકિટ હોય, માનો કે કોઈ પણ દેશમાં જવું હોય અથવા તો કોઈ બીજા ડોમેસ્ટિકમાં પણ જવું હોય તો એ ભાડું તો એટલું રહેવાનું જ છે, પરંતુ રાજકોટથી હીરાસર કે મે બી કદાચ એનો વધારે રસ્તો નહીં હોય, 15 થી 20 કિલોમીટર જેટલો રસ્તો હશે, તો એના માટે પણ 3,000-3,500 જેવું, તો એ લોકોને તકલીફ થશે. ટેક્સીનું ભાડું છે, મને લાગે છે બહુ જ પહેલા આંકલન કરી નહીં, એ વચ્ચે કોઈ વ્યવસ્થા હોવી જોઈએ. હું ટેક્સીના ભાડાની વાત નથી કરતી, એના માટેની વ્યવસ્થાની વાત એક વસ્તુ હું એ જ કહેવા માંગુ છું કે જે મારા પહેલા એક પૂર્વ પ્રવક્તા બોલી ગયા કે જે રીતે એક કામ માટે આપણે અમદાવાદ સુધી આવવું પડે છે, આખું ટ્રાવેલ કરવું પડે છે, લોકોનો એ સમય બચે છે. બીજી વસ્તુ, જ્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અપગ્રેડેશન કોઈ રાજ્યનું કોઈ શહેરનું થાય છે તો એની આસપાસના લોકો, એ લોકોને ત્યાં ને ત્યાં જ પોતાની રોજગારીની તકો મળે છે, રોજગારી કરવા મળે છે. અને રોજગારીની અંદર બે પ્રકારના લોકો હોય છે, સ્કિલ્ડ હોય છે, અનસ્કિલ્ડ લોકો હોય છે. જો આમાં સૌથી વધારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીએ જે કામ કર્યું છે, જે અમારા બેઝિક કોન્સેપ્ટ છે વિકાસની સાથે, આત્મનિર્ભર ભારત, સ્કિલ ઇન્ડિયા અને મેક ઇન ઇન્ડિયા. આજે સેમી કન્ડક્ટરની વાત થઈ રહી છે તો બિલકુલ મેક ઇન ઇન્ડિયા છે. ગિફ્ટ સિટીની અંદર હમણાં જ તત્કાલીન જ્યારે એમનો પ્રવાસ થયો છે, જે અત્યારે અમેરિકા, એની પહેલા જે વિદેશ પ્રવાસ કરી આવ્યો છે, અને ત્યાં જે ઉદ્યોગપતિઓ સાથે જે મિટિંગો થઈ છે, એમાં ગિફ્ટ સિટીમાં કેટલું રોકાણ આવ્યું છે એ વિશેની બી ડિબેટ અહીંયા ગુજરાત ફર્સ્ટમાં કરવામાં આવી છે. અને આપણા વિવેક ભટ્ટ બી ત્યાં જઈને બધું જોઈને આવ્યા હતા ને એ દિવસે આપણે ખાસો અહીંયા બેઠા હતા અને લાઈવ ટેલિકાસ્ટ એકમાત્ર ગુજરાતી ચેનલની અંદર, જે રિજનલ ચેનલ, જે ન્યૂઝ ચેનલ છે એમાં થયું, તેમાં ગુજરાત ફર્સ્ટ હતું ને આપણે બધા અહીંયા હતા જ. એટલે હું તમને શું કહેવા માંગુ છું કે આટલી દૂરંદ્રષ્ટતા એમના માટે છે કે જે કામો વર્ષોથી નહોતા થયા, હવે વર્ષોથી નથી થયા એનું હું તમને બતાવું છું. પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર નહોતું થયું એવું હું ક્યાંય નથી કહેતી, પહેલાની સરકારોએ કામ કર્યું છે, પણ 2014 સુધી કેટલા એરપોર્ટ બન્યા હતા? 74. અત્યારે છેલ્લા 9 વર્ષમાં કેટલા બની ગયા છે? 148. 70 વર્ષમાં ભાઈ તમે 74 એરપોર્ટ બનાવો છો, અમે ક્યાં ના પાડી છે? છેલ્લા 9 વર્ષમાં 148 બન્યા છે. પહેલા કેટલી એમ્સ હતી, અત્યારે કેટલી એમ્સ છે? પહેલા કેટલા આઈઆઈટીઝ હતા, અત્યારે કેટલા આઈઆઈટીઝ છે? પહેલા રોજના 4-5 કિલોમીટર તમારું નેશનલ હાઈવે બની રહ્યો હતો, અત્યારે નેશનલ હાઈવેની સ્પીડ તમે જુઓ, પહેલા કરતાં 5 થી 6 ગણા નેશનલ હાઈવેની સ્પીડ બની રહી છે. તમે જ્યાં જાઓ ત્યાં લોકો રોડ, રસ્તા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વીજળી. દેશની આઝાદી પછી ઘણા એવા ગામડાઓ હતા ભારતના જ્યાં વીજળી નહોતી પહોંચી, આજે એ ગામડાઓની અંદર વીજળી પહોંચી છે. નલ સે જલની વાત કરવામાં આવે તો એ બધા જ કામો થયા છે. અને આ જ્યારે બધા જ કામો થાય છે તો આ માનવ સંસાધન વગર નથી થતા. આ બધાની અંદર ડાયરેક્ટ, ઇનડાયરેક્ટલી ગવર્મેન્ટ, નોન ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન અને માનવ સંસાધન લાગે છે. અને આ વિકાસ થાય છે એટલા માટે દેશના 13.5 કરોડ લોકો ગરીબી રેખામાંથી બહાર આવે છે અને મધ્યમ વર્ગની અંદર એમનો સમાવેશ થાય છે. એટલે આ બધા મુદ્દા પર કામ કરવામાં આવ્યું છે. અગત્યનો જે આજે સેમિકોનની જે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે માનનીય પ્રધાનમંત્રી જોડે જે કર્યું છે, આ સેમિકન્ડક્ટર લોકો વિચારતા જ નહોતા કે અહીંયા આવવાનું રીઝન શું છે. અમે ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ આપ્યું છે, કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો છે, એના માટેની જમીન, અને જે રેડ ટેપિઝમ જ્યારે પણ પ્રધાનમંત્રીજી કહે છે, રેડ ટેપિઝમને હું તમને સાદી ભાષામાં કહું કે સરકારી ફાઇલો ચાલે, એનામાંથી મુક્તિ અપાઈને દરેક વસ્તુ સ્ટ્રીમલાઇન અને ઝડપી બને, એનું જ ઉદાહરણ છે કે મેક ઇન ઇન્ડિયાની અંદર વેક્સિન બી છે કોરોનાની, એ અમારા દેશમાં બની છે, અમારા સાયન્ટિસ્ટે બનાવી છે. મુકેશભાઈ, આપનો જવાબ મળી ગયો. 25 કરોડ ઇન્ટરનેટ કનેક્ટિવિટી છે એવું કહેવું છે, બરાબર? મારું એવું કહેવું છે કે આજે અંતરિયાળ ગામડામાં નેટવર્ક નથી. આપણે અહીંયા રાજકોટ કે અમદાવાદમાં કે બરોડામાં ઊભા રહીને ગમે તે વાત કરીએ ને, પણ જો ગોધરાના અંતરિયાળ ગામમાં જઈ અને જો સભા કરવામાં આવે ને ત્યાં બોલે તો ત્યાં ખબર પડી જાય. પણ છતાંય લોકો સ્વીકારે છે અને આપણે માનીએ છીએ, એટલે બરાબર છે. જે ત્યાંથી બોલે વડાપ્રધાન એટલે એમને સામે કોઈ કહેવાવાળું નથી. હવે શું કરવું? વિપક્ષ પર જે પ્રહારો કર્યા છે એનો પણ જવાબ. હા, હવે વિપક્ષ પર જે પ્રહાર એમણે કર્યા કે ઇન્ડિયા નામ બનાવ્યું છે, જમાત એકની એક છે પણ નામ બદલાયું છે. મને તો પહેલી એ વાત થાય છે કે આજે દેશના પ્રધાનમંત્રી એટલે દેશનો સર્વોચ્ચ માણસ કહેવાય, રાષ્ટ્રપતિ અને વડાપ્રધાન. હવે એ એમના સ્ટેજ ઉપર આવા શબ્દોનો પ્રયોગ કરે, મને એમ થાય છે કે આ બહુ જ નિંદનીય વસ્તુ છે જે લોકો જોતા હોય છે. એમાં કંઈ એવું નથી કે આપણે જ અહીંથી વાત કરીએ, લોકો એ બધું માર્ક કરતા હોય છે કે આ શું બોલે છે. એમણે એમ કહ્યું કે 300 રૂપિયે દૂધ થઈ ગયું હોત જો હું વડાપ્રધાન ના હોત, અને 500 રૂપિયે દાળ ખાતા હોત. હવે એનો સીધો તમને દાખલો આપું
કે 2014માં સરકાર આવી એ પહેલા આજ માનનીય મોદીજી, અન્ના હજારેજી, સ્મૃતિબેન ઈનારી, બાબા રામદેવજી અને કિરણ બેદી અને આ કેજરીવાલ એમના બરાબર એ જે છે એ લોકો આખું એ આંદોલન કરી અને પેલા સ્મૃતિબેન ઈરાની છે ને એ તો બાટલો લઈને ફરતા આમ કે 400 રૂપિયા આપીશું કે બરાબર અને પેલો બાબા રામદેવ કંપની ઉદ્યોગો સ્થાપી દીધા અત્યારે લોકોના પૈસે એણે કહ્યું હતું કે 50 રૂપિયા પેટ્રોલ આપીશું 35 રૂપિયા અરે ભાઈ 50 રૂપિયા આપીશું ક્યાં છો તમે લોકોને યોગ શીખવાડ્યા કરો એનો વાંધો નથી એનાથી તંદુરસ્ત થવાય પણ લોકોને જાસા ના અપાય આવા કે 50 રૂપિયા પેટ્રોલ આપીશું આજે 100 રૂપિયાથી ઓછું નથી કરી શક્યા મને એમ થાય છે કે પ્રધાનમંત્રી શ્રી એમના શબ્દમાં ક્યાંય આવું બોલ્યા કે આપણે આવા બ્રિજ બનાવીએ આવા ઉતારી લેવા પડે એવા બ્રિજ પણ બનાવીએ છીએ આવું બોલ્યા બ્રિજો ઉપર નદીઓ ભરાઈ જાય છે આવું ક્યાંય બોલ્યા રોડ જે બનાવે છે કિલોમીટરોની વાત થાય છે ક્વોલિટી કેવી બનાવે છે એની વાત પ્રધાનમંત્રીએ કરી કે ક્યાં ભ્રષ્ટાચાર મારી સરકારમાં થાય છે એની વાત કરી તમે એક આંગળી સામે કરો તમારી સામે 4 આંગળી થાય માનનીય પ્રધાનમંત્રી શ્રી તમારે ગુજરાતની અંદર જ્યારે વાત કરવા આવ્યા તો આ પણ તમારી ફરજનો ભાગ છે એવું સમજુ છું કે તમારી આ ગુજરાત સરકારની અંદર છેલ્લા 10 વર્ષથી અઢળક ભ્રષ્ટાચાર રેવન્યુ ખાતામાં કાયદો અને વ્યવસ્થા કથળેલી છે મોંઘવારીએ માજા મૂકી છે બેરોજગારી છે આરોગ્ય ક્ષેત્રે પણ જે મહાકાળની વાતો થઈ રહી છે એનો જવાબ પીડાય છે એનો એક પણ શબ્દ નથી બોલ્યા માત્ર ને માત્ર ઇન્ડિયા નામ રાખ્યું છે એના ઉપર એમને શું વાંધો છે ઇન્ડિયા નામ પર શું વાંધો છે શું નામ ન રાખી શકે કોઈ ઇન્દિરા ઇઝ ઇન્ડિયા ઇન્ડિયા ઇઝ ઇન્દિરા આ એ લોકો જ છે અને અત્યારે પૂર્વ પ્રવક્તા મીન્સ કોંગ્રેસના પ્રવક્તા શું બોલી ગયા કે કેજરીવાલજી, સ્મૃતિ ઈરાનીજી, નરેન્દ્ર મોદીજી જોડે કેજરીવાલ બી નામ કીધું હવે મને એ નથી ખબર કે કેજરીવાલ તમારા ઇન્ડિયામાં હતા કે અત્યારથી જ ગઠબંધનમાં થોડા ફાટા પડવા લાગ્યા છે સોરી ગઠબંધન નહીં મહાઠગબંધન એ વખતે તમારી સાથે હતા એમ કહું છું પણ તમે અત્યારે બોલી ગયા ને ભાઈ મહાઠગબંધનમાંથી જે એક વ્યક્તિ છે ઠગ છે મારો વાંધો નહીં ઠગ છે તો ઠગ ઠીક છે અરે કિરણ મહાઠગનું કોણ કેમ એ નથી કહેતા એ તો તમે જો એ તમારી સરકારમાં જ આવે છે તમે એક મહિલા માટે જે આ દેશની ફર્સ્ટ આઈપીએસ છે એના માટે આ ડેરોગેટરી રિમાર્ક્સ કરી શકો છો એ તમારા સંસ્કાર છે કોંગ્રેસ અરે મહાઠગ કિરણની વાત કરું હમણાં જે આયા એની બોલો હવે આ મહિલા ક્યાં કિરણ બેદીની વાત નથી કરતા કિરણ પટેલની વાત કિરણ પટેલની વાત છે બોલો તમે સ્પેસિફાઈ કરો કારણ કે તમારા પૂર્વ વક્તવ્યમાં તમે કિરણ બેદીજીનું નામ લીધું હતું એ ચાલબાજીમાં હતા એવું કહું છું એ ચાલબાજી મારી જોડે ના કરો મહેરબાની કરો લોકો જજ કરી લેશે તમને બોલવામાં મિસ્ટેક હોય તેમાં મારો વાંક નથી મેં તો બહુ સ્પષ્ટ કીધું તમે મને બોલવા દેશો ભાઈ હા બોલો 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 વાંધો પણ તમે કિરણ બેન ને કિરણ ભાઈમાં આટલો બધો ફરક કરી નાખો મારે શું કરું પ્લીઝ મારે તમારાથી નથી શીખવાનું બીજી વસ્તુ એ છે દિવ્યાબેન કે જે રીતે મહાત્મા ગાંધીજી પ્રધાનમંત્રીએ જે કીધું છે કે ક્વિટ ઇન્ડિયા આંદોલન હતું 2024ની અંદર પણ આજે ભ્રષ્ટાચાર પ્રાંતવાદ પરિવારવાદ અને જે લોકો પોતાના માટે મહાઠગબંધન ભેગું થયું છે એને દૂરનો જે બહારનો રસ્તો કે જાણે સંસદમાં જવાનો વિરોધ કર્યો હતો એમને સંસદની બહાર મોકલવાનો જે મન છે 140 કરોડ ભારતીયોએ બનાવી લીધું છે કારણ કે આ મહાઠગબંધનોનું કામ શું છે બધા પોતપોતાની પાર્ટી કાં તો પોતાની અંદર રહેવી જોઈએ કાં પોતાના બાળકોને મળવી જોઈએ બસ એના સિવાય ભારત માટે શું કરવાનું છે ભારતના કયા મુદ્દા છે ભારત માટે ક્યાં લડવાનું છે એની કોઈ પણ સ્પષ્ટતા આની અંદર નથી પોતાનું અસ્તિત્વ બનાવવા માટે બચાવવા માટે શ્રદ્ધાબેન મારી પાસે સમયનો અભાવ છે મુકેશ અચ્છા પોતાના અસ્તિત્વ ને વારસાગત ને પરિવારની વાત છે ને તો આપણા દેશના ગૃહમંત્રીના દીકરા ક્યાં બેઠા છે જરા કહેતો જયભાઈ શાહ કેમ બીજા કોઈ નતા રાજસ્થાનમાં વસુંધરા રાજે પરિવાર શું કરે છે રાજનાથસિંહજી શું કરે છે તમને પરિવારવાદ નથી નડતો આખા ગામની વાતો કરવાની મેં પહેલા કીધું છે એક આંગળી આમ કરશો તો 4 અરે એક આંગળી 4 આંગળી ના કરો હિંમત જ નથી તમારી 370 અને 35 શું તમે અમારા દેશના ગૃહમંત્રીને બોલો છો તમે તમારી જિંદગી જતી રહેશે ને તોય તમને છે ને તમારા જિંદગી ક્યાં વાત છે આજની વાત કરો ને તોય આવા ગૃહમંત્રી માનનીય પ્રધાનમંત્રી શ્રી જે બોલે આપણે બોલવું એવું ના હોય સાચું બોલવાનું સ્વીકારવાનું કઈ વાંધો નહીં જોઈ રહ્યા હોય ત્યારે કોઈ સારી વાત કરવી જોઈએ એવું માનું છું બરાબર
જ્યારે આપણે પ્રતિષ્ઠિત ચેનલ ઉપર મને જ્યારે વાત મને કરતા ખબર છે હોઈએ તમે ત્યારે માનીએ તમારી છીએ. હિંમત નથી થતી. ઓકે, અરે મારી પણ પાસે એમને સમય વિજયબેન નથી. એક છેલ્લી વાત કરી હા, દઉં મુકેશભાઈ, કે સમયનો એમની અભાવ. પાસે 300 સીટ આટલી મોટી બહુમતી તો પણ એમને ચિંતા કેમ છે ઇન્ડિયાની? હા, એ ઇન્ડિયાની ચિંતા સામે કેમ કદાચ આપણે એમની પાસે લડો? જવાબ નહીં કેમ આવે. તમને તકલીફ છે? સમય અરે નથી મારી તમને પાસે. જીત નથી દેખાતી તમારા- એટલે. મારે બીજા હવે guest પાસે સરસ તો પણ જવું દેખાય છે. એટલે. સમય નથી મારી બાકી પાસે. તમે આવી બધી વાતો વિકાસ જ કર્યો હોય તો વિકાસના નામે મત માંગો ને. શું કરવા તમે બીજાને criticize તમારા કરવાની બંનેનો અવાજ કરો એક છો? સાથે જાય છે, તમે લોકો વિકાસ નહીં વિકાસ સમજે. વિકાસ ચાલુ રાખો. જાહેરાતોના નામે કરોડો અબજો રૂપિયા ખર્ચી નાખ્યા. આ ઓકે. દેશની ટેક્સના ઓકે, પૈસા તમે સમય જાહેરાતોમાં નથી મારી ખર્ચી પાસે. નાખ્યા. મુકેશભાઈ, સમય નથી. મેં બંનેને હું વ્યવસ્થિત ટમેટા આપ્યો. પ્રશાંતભાઈ, ટૂંકમાં મારે એ જાણવું છે કે ઇન્ડિયાની ચર્ચા આટલી બધી થાય છે એટલો મતલબ એ હશે કે અસર પણ એની દેખાય છે. સી એટલે આપણને કદાચ ગુજરાતમાં બહુ આની અસર ના દેખાય કારણ કે ગુજરાતમાં મુખ્ય બે જ ધારાના પક્ષ છે પણ બહાર ડેફિનેટલી જ્યાં આની અસર જ્યાં થવાની છે આપણે દેખાઈ રહ્યું બિહાર છે, મહારાષ્ટ્ર છે, ઝારખંડ છે, પ્લસ ઇન્ડિયા બન્યું એના પછી આ મોન્સૂન સત્ર બેઠું એમાં જે હોબાળો થયો એટલે બાય ડિફોલ્ટ એક ઇન્ડિયાનું લોન્ચિંગ થયું અને લોન્ચિંગની અસર કારણ કે બે બધા ગ્રુપ પડી ગયા છે. ઉદ્ધવ ઠાકરે ગ્રુપ છે, એનસીપીમાં હજી શરદ પવાર વર્સિસ અજીત પવાર છે, આ બાજુ નીતિશ કુમાર કંઈક અલગ કરી રહ્યા છે એટલે નાની મોટી અસરો દેખાશે, થશે પણ ખરા. ઇલેક્શન છે અને એ અમુક રાજ્યો અને અમુક પક્ષ એવા છે જે જ્ઞાતિ આધારિત વધારે છે એ વોટિંગમાં ફેક્ટરમાં અસર થવાની છે. 2024ના ઇલેક્શનમાં આની અસર પણ દેખાશે. અત્યારે થોડું પ્રી મેચ્યોર એટલા માટે છે કારણ કે આખો વિપક્ષ આજે અત્યારે બી ભેગો થાય તો 126 સીટ પૂરતો સીમિત છે તો 126 માંથી 273 એમને પહોંચવાનું છે. એ 273 સુધીનો ગેપ એ પૂરો કરશે કે કેમ બહુ મોટો ક્વેશ્ચન માર્ક છે. ઓકે ઓકે વિરાંગભાઈ, આપને એટલા માટે એ પૂછવા માંગુ છું કે અત્યારે સેમિકન્ડક્ટરને લઈને આટલી બધી ચર્ચા થઈ છે પરંતુ ભારત માટે એ કેટલા સમયમાં મહત્વપૂર્ણ બની રહેશે અને કેટલા સમયમાં એ રોજગારી આપતું થશે? મારા મતે આઈ થિંક માઇક્રોને જે ઇન્વેસ્ટમેન્ટ કમિટ કર્યું છે બરાબર, માઇક્રોન એક એવી કંપની છે કે જે આપણને એટીએમપી જેને કહેવાય ઓકે એ ટાઈપની કંપની છે બરાબર, જે એસેમ્બલિંગ ટેકનોલોજી માર્કિંગ એન્ડ પેકેજિંગ સેમિકન્ડક્ટરની વેલ્યુ સિસ્ટમમાં એ બહુ એક ઇમ્પોર્ટન્ટ મહત્વનો રોલ ભજવે છે બરાબર. હવે એના એસ્ટાબ્લિશમેન્ટથી આપણને ફાયદો એ થશે કે આપણે ગ્રેજ્યુઅલી સેમિકન્ડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરિંગની ડાયરેક્શનમાં આગળ જઈશું કારણ કે સીધા આપણે જો સેમિકન્ડક્ટર ચિપ્સ મેન્યુફેક્ચરિંગમાં જઈએ અને આપણે એક્સપેક્ટ કરીએ કે ફાઉન્ડ્રીઝ જે બહુ મોટી ફાઉન્ડ્રીઝ છે જે 15-20 વર્ષ R&D કરીને આવી છે એ હજુ ટાઈમ લાગે બરાબર. આપણે એટીએમપી થ્રુ આગળ જઈએ અને એને એક લેબર સ્કિલ્ડ લેબર અનસ્કિલ્ડ લેબરની એક ઇકોસિસ્ટમ અને ઓવરઓલ ફ્રેમવર્ક જો ઇવોલ્વ થશે ને તો ગ્રેજ્યુઅલી આપણે આ ડાયરેક્શનમાં આગળ જઈ રહ્યા છીએ. ઓકે સુરેન્દ્રભાઈ, આપણે પૂછવા માંગીશ કે આ પહેલા એક રિપોર્ટ પણ આવ્યો હતો કે આપણે તો 5 ટ્રિલિયનની વાતો કરી રહ્યા છે પરંતુ ભારત ખૂબ જલ્દી $7 ટ્રિલિયન સુધી પણ પહોંચી શકે એવી સ્થિતિ છે ભારતમાં, તો એને લઈને આપનું શું માનવું છે? હું ડેફિનેટલી માનું છું કે 5 ટ્રિલિયન તો 2030 સુધીમાં અચીવેબલ ફિગર છે જ. જો કોરોના ન આવ્યો હોત તો કદાચ આજે ઇન્ડિયા આપણે 4th નંબર પર હોત અને જે અત્યારે જે દેખાય છે કે વર્લ્ડની 3rd આપણી ઇકોનોમી થશે એ બહુ નજીકમાં દેખાય છે. હવે સેમિકન્ડક્ટરની વાત કરું તો ફોક્સકોન અને વેદાંતાની વચ્ચેનો એગ્રીમેન્ટ તૂટી ગયો છે પણ ફોક્સકોને સ્ટેટમેન્ટ આપ્યું કે દે વિલ નોટ લીવ ઇન્ડિયા. એ લોકોને તો ઇન્ડિયામાં કામ કરવું જ છે. સેકન્ડ થિંગ, વેદાંતાએ લાયસન્સિંગ એગ્રીમેન્ટ ઓલરેડી કરી લીધો છે એસટી માઇક્રો ઇલેક્ટ્રોનિક્સ સાથે કે જેમાં 40 મિલિયન સેમિકન્ડક્ટર્સ બનાવવા માટેનું એમણે યુરોપિયન કંપની પાસેથી લાયસન્સ લઈ લીધું છે. એટલે એ બધા એંગલથી જોઈએ. અને થર્ડ થિંગ એ છે, લાસ્ટ થિંગ, કે છેલ્લા 10 વર્ષમાં 15 વર્ષમાં આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ એની પોલિટિકલ પાર્ટી પણ ટ્રાન્સફર ઓફ ટેકનોલોજી અને પર્ટિક્યુલરલી ટ્રાન્સમિશન ઓફ ટેકનોલોજી આજે તમે શું કરી રહ્યા છો, કંઈક નવું કરી રહ્યા છો, મને ખ્યાલ આવે એટલે હું એની પાછળ પડી અને એ વસ્તુ હું તરત ડેવલપ કરી નાખું. એટલે મારા જે મિત્રએ બે ત્રણ શબ્દોમાં બીકોઝ મારી પાસે બિલકુલ ટાઈમ નથી. મારા મિત્રએ જે કીધું ને કે આમાં અમુક ટાઈમ લાગશે એની સ્પીડ ઘણી આવશે. ઓકે, થેન્ક યુ મુકેશભાઈ. મારી એક જ વસ્તુ બેન કહેવી છે, કોઈ પણ વસ્તુ સારી થતી હોય એનો ક્યારેય કોઈ વિરોધ પક્ષ વિરોધ ન કરે પરંતુ વાઇબ્રન્ટ ગુજરાતમાં કેટલાય એમઓયુ થયા છે અને જેનો ગણિત આજે કોઈની પાસે નથી એટલા માટે અમારે કેવું પડે. ઓકે ઓકે, થેન્ક યુ. આપ તમામ અમારી સાથે જોડાયા બદલ આપનો આભાર. આ બસ પ્રધાનમંત્રી જે બોલે આપણે બોલો. મુદ્દાની વાતમાં હાલ બસ આટલું. નમસ્કાર.